હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોણીય વેગમાન સંરક્ષણના નિયમની ચર્ચા કરી ગયા. તેમાં આપણે જોયું કે જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો દ્રઢ પદાર્થનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. એટલે સૂત્ર આપણે લીધું હતું ટાવ બરાબર dl/dt. જો ટાવ બરાબર 0 હોય તો dl 0 થશે, તેથી l અચળ થશે. બરાબર, કોણીય વેગમાનમાં ફેરફાર થશે નહીં. આ ઉપરાંત આપણે કોણીય વેગમાન સંરક્ષણના નિયમનું ભૌમિતિક સ્વરૂપ જોયું હતું. એમાં ક્ષેત્રીય વેગ અચળ હોવો એ કોણીય વેગમાન સંરક્ષણના નિયમ તરફ આપણને દોરી જાય છે. અને આ ઉપરાંત કેપ્લર માટે ગ્રહોની ગતિનો નિયમ પણ આપણે જોયો હતો કે dA/dt બરાબર અચળ, એટલે કે એકમ સમયમાં સૂર્ય અને ગ્રહે આંતરેલ ક્ષેત્રફળ અચળ હોય છે. આ કેપ્લરનો બીજો નિયમ છે, જેની ચર્ચા ગુરુત્વાકર્ષણની અંદર આપણે કરીશું. તો આજના લેક્ચરની અંદર આપણે સંતુલનનો અભ્યાસ કરવો છે કે દ્રઢ પદાર્થનું સંતુલન, એટલે કે ઇક્વિલિબ્રિયમ ઓફ રિજિડ બોડી. આપણે જાણીએ છીએ દ્રઢ પદાર્થ શું છે, બરાબર? તો દ્રઢ પદાર્થનું સંતુલન આપણે કેવી રીતે લેવાય, સૌપ્રથમ એની ચર્ચા કરીએ. તો દ્રઢ પદાર્થ છે એનું સંતુલન બે પ્રકારે હોય. એકને રેખીય સંતુલન કહેવાય, બીજાને ચાક ગતીય સંતુલન કહેવાય. કોઈ પણ પદાર્થ છે એ બે પ્રકારના સંતુલન ધરાવી શકે, કાં તો એ રેખીય સંતુલન ને કાં તો એ ચાક ગતીય સંતુલન ધરાવી શકે. જો બંને સંતુલનમાં હોય તો પદાર્થ યાંત્રિક સંતુલનમાં, એટલે કે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં છે એમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, યાંત્રિક સંતુલન કોને કહેવાય? ફર્સ્ટ ઓફ ઓલ યાંત્રિક સંતુલનની ચર્ચા કરીએ કે જો દ્રઢ પદાર્થ છે એના રેખીય વેગમાન અને કોણીય વેગમાન બદલાતું ન હોય, સમય સાથે બદલાતું ન હોય, એટલે કે અચળ રહેતું હોય. બદલાતું ન હોય એટલે શું? તો કે અચળ રહેતું હોય. શું? રેખીય વેગમાન અને કોણીય વેગમાન. બરાબર. તો રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ અહીંયા કેવા મળે છે? આપણને કોઈ મળતા નથી, એટલે કે શૂન્ય મળે છે. તો આ સંજોગોની અંદર પદાર્થ છે એ યાંત્રિક સંતુલનમાં છે. અને યાંત્રિક સંતુલન છે એના બે પ્રકાર છે. રેખીય સંતુલન, એટલે કે સ્થાનાંતરીય સંતુલન, બરાબર, એને લિનિયર ઇક્વિલિબ્રિયમ કહેવાય. અને બીજું ચાક ગતીય સંતુલન, એને રોટેશનલ ઇક્વિલિબ્રિયમ કહેવાય. તો ચાલો આપણે એની ચર્ચા કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લખીશું અહીંયા કે જો દ્રઢ પદાર્થ, જો દ્રઢ પદાર્થના રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય, એટલે કે અચળ રહેતા હોય, બરાબર, તો પદાર્થ રેખીય પ્રવેગ કે કોણીય પ્રવેગ, રેખીય પ્રવેગ કે કોણીય પ્રવેગ ધરાવી શકે. બરાબર. હવે કોઈ પણ પદાર્થ છે એને નથી રેખીય વેગમાન કે નથી કોણીય વેગમાન, એટલે પોતે અચળ છે, એની ગતિ જ અચળ છે, તો રેખીય પ્રવેગ ન આવે ને કોણીય પ્રવેગ પણ ધરાવી શકે નહીં. બરાબર. તો આ સંજોગોમાં પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, યાંત્રિક સંતુલનના આપણે બે ભાગ પાડીએ. યાંત્રિક સંતુલન
પહેલું સંતુલન એને આપણે નામ આપીએ રેખીય સંતુલન, અને બીજું નામ આપીએ આપણે ચાકગતીય. બરોબર. ચાલો પહેલાં રેખીય સંતુલનની આપણે વાત કરીએ. તો જો દ્રઢ પદાર્થ પર લાગતા બાહ્ય બળો, જો દ્રઢ પદાર્થ પર લાગતા બાહ્ય બળો F1, F2 અપ ટુ Fn હોય તો પરિણામી બળ F બરાબર F1 પ્લસ F2 પ્લસ અપ ટુ પ્લસ Fn બરાબર 0 હોય તો દ્રઢ પદાર્થ, એટલે કે દ્રઢ પદાર્થ પર લાગતા બધા જ બળોનો સરવાળો કેવો હોય? 0 હોય. તો દ્રઢ પદાર્થ રેખીય સંતુલન, એટલે લિનિયર ઇક્વિલિબ્રિયમ, રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર. ચાલો હવે આ બળો ના ઘટકો આપણે લઈએ. બળ છે એના ઘટકો લઈએ આપણે. તો આને આ રીતે લખી શકાય. આને આપણે લખવું હોય તો F બરાબર તમે સિગ્મા એફ આઈ, જ્યાં આઈ બરાબર 1 થી n, આઈ બરાબર 1, 2, 3 અપ ટુ n સુધીની કિંમતો તમે લઈ શકો છો. બરાબર. આની બરાબર તમારે શું લખવું પડે? ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર. સિગ્મા એફ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ બધા સમીકરણને આપણે આ રીતે લખ્યું છે. ચાલો તો સિગ્મા એક્સ ઘટક લઈએ તો એફ એક્સ આઈ બરાબર 0 થશે. બરાબર. એફ એક્સ આઈ બરાબર 0. ચાલો બીજું ઘટક લઈએ આપણે. અહીંયા આઈથી શરૂઆત કરવાની. 1, 2, 3, 4, 5. સિગ્મા એફ વાય આઈ બરાબર 0, એટલે એક્સ દિશામાં લાગતા બળોનો સરવાળો, સિગ્મા એટલે સરવાળો, એ 0. વાય દિશામાં લાગતા બળોનો સરવાળો એ પણ 0, અને ઝેડ દિશામાં લાગતા બળોનો સરવાળો એ પણ 0. આ બધું 0 હોય એનો મતલબ શું થાય કે દ્રઢ પદાર્થ પર કોઈ જાતનું બાહ્ય બળ લાગતું નથી. તો દ્રઢ પદાર્થ શેમાં કહેવાય? રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. બીજી વસ્તુ કે જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ 0 હોય, બરાબર, તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બરાબર 0 હોય તો ડીપી બરાબર 0 થાય. તો P કેવું મળે? અચળ મળે. આ Pને શું કહેવાય? રેખીય વેગમાન. તો રેખીય વેગમાન કેવું મળે? અચળ મળે. જે અહીંયા વાત કરીને આપણે રેખીય વેગમાન બદલાતું નથી, એટલે કેવું રહે? અચળ રહે. બરાબર. તો પદાર્થ જે છે એ રેખીય સંતુલનમાં છે. ચાલો હવે સેમ આ જ રીતે ચાકગતીય સંતુલન. હવે જે અહીંયા આપણે બળો લગાડ્યા એ બળોને કારણે શું ઉદ્ભવે? ટોર્ક. તો છોકરાઓ આપણે જાણીએ છીએ ટોર્ક એટલે શું? R ક્રોસ F. બળને કારણે શું ઉદ્ભવે? ટોર્ક. ટોર્ક એટલે શું કહેવાય? બળ યુગ્મની ચાક માત્રા અથવા બળની ચાક માત્રા. ટોર્ક એટલે શું કહેવાય? બળની ચાક માત્રા. ચાલો તો અહીંયા આપણે લખશું કે દ્રઢ પદાર્થ પર લાગતા બળોને કારણે ઉદ્ભવતા ટોર્ક τ1, τ2 અપ ટુ τn હોય તો
તો તમે શું લખી શકો? તો પરિણામી ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ ટાવ 1 પ્લસ ટાવ 2 પ્લસ અપ ટુ પ્લસ ટાવ n બરાબર 0. બરાબર. જો બધા જ ટોર્કનો સરવાળો કેવો થાય? 0 થાય હોય તો દ્રઢ પદાર્થ શેમાં છે? ચાક ગતિય એટલે રોટેશનલ ઇક્વિલિબ્રિયમ, ચાક ગતિય સંતુલનમાં છે તેમ કહેવાય. અને એને આપણે લખવું હોય તો આમ લખી શકાય, પરિણામી ટોર્ક ટાવ બરાબર સિગ્મા આઈ બરાબર 1 થી n સુધીની કિંમતો. બરાબર. અહીંયા આપણે લખી શકાય ટાવ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર. જ્યાં આઈ બરાબર 1 મૂકો તો ટાવ 1, 2 મૂકો તો ટાવ 2, 3 મૂકો તો ટાવ 3, n મૂકો તો ટાવ n. સિગ્મા એટલે બેઝિક સરવાળો, બધાનો સદિશ સરવાળો, એનો જવાબ કેવો આવે? 0. એટલે બધું ટોર્ક શૂન્ય હોય. બરાબર. તો શું કહેવાય? પદાર્થ શેમાં કહેવાય? ચાક ગતિય સંતુલનમાં કહેવાય. જ્યાં આઈ બરાબર શું છે? 1, 2, 3 અપ ટુ n સુધીની કિંમતો હશે. હવે આ ટોર્કના આપણે ઘટકો લઈએ. બરાબર. તો ટાવ સિગ્મા ટાવ xi બરાબર 0. એટલે એક્સ દિશામાં લાગતું ટોર્ક પણ 0. સેમ સિગ્મા ટાવ વાય આઈ એટલે કે વાય દિશામાં લાગતું ટોર્ક પણ 0. અને એ જ રીતે ટાવ ઝેડ આઈ બરાબર 0. બરાબર. એટલે ઝેડ દિશામાં ઉદ્ભવતું ટોર્ક પણ 0. આ ઉપરાંત આપણે સૂત્ર ભણી ગયા ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ dl બાય dt. રેડી? અથવા ડી કેપિટલ એલ લખો તોય ચાલે. જો ટોર્ક તંત્ર પરનું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો dl શૂન્ય થાય. dl શૂન્ય થાય તો એલ કેવું રહે? અચળ. તો કેપિટલ એલ લખો, સ્મોલ એલ લખો. એલને શું કહેવાય? કોણીય વેગમાન. તો એ કોણીય વેગમાન કેવું રહે? અચળ રહે. કોણીય વેગમાન કેવું રહેશે? અચળ રહેશે. તો પદાર્થ શેમાં છે? ચાક ગતિય સંતુલનમાં છે તેમ કહેવાય. તો આ થઈ ગયું રેખીય સંતુલન અને ચાક ગતિય સંતુલન. ચાલો આગળ વધીએ આપણે. આ થિયરી તમે પોઝ કરીને લખી શકો છો. ખાસ યાદ રાખો કે જો પરિણામી બળ શૂન્ય હોય તો પદાર્થ શેમાં રહે? રેખીય સંતુલન. અને જો પરિણામી ટોર્ક શૂન્ય હોય તો ચાક ગતિય સંતુલનમાં છે તેમ કહેવાય. તો આપણે એવું એક આંશિક સંતુલનનું ઉદાહરણ લઈએ. તો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે પદાર્થ આંશિક સંતુલનમાં આંશિક સંતુલનમાં રહી શકે? ઉદાહરણ આપીને સમજાવો. ચાલો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે પદાર્થ આંશિક સંતુલનમાં રહી શકે? ચાલો હવે આંશિક સંતુલન એટલે શું? આંશિક સંતુલન એટલે થોડુંક સંતુલન. તો આનો જવાબ આવશે કે પદાર્થ આંશિક સંતુલનમાં રહી શકે. તો આંશિક સંતુલનમાં કઈ રીતે પદાર્થ રહે? તો પદાર્થ જો રેખીય સંતુલનમાં હોય તો ચાક ગતિય સંતુલનમાં ન પણ હોય, અથવા ચાક ગતિય સંતુલનમાં હોય તો રેખીય સંતુલનમાં ન હોય. તો આ કેવું સંતુલન થયું? આંશિક સંતુલન. બરાબર. તો અહીંયા આપણે એક અવગણ્ય દળવાળો એક સળિયો રહેશું અને આ સળિયા ઉપર જુદી જુદી બે કન્ડિશનની અંદર લાગતા બળોને આપણે ધ્યાનમાં લઈ અને ક્યારે સળિયો છે એ રેખીય સંતુલનમાં છે અને ક્યારે સળિયો છે એ ચાક ગતિય સંતુલનમાં છે, એની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા આનો આન્સર લખીશું
કે ક્યારેક પદાર્થ આંશિક સંતુલનમાં હોઈ શકે છે, ક્યારેક પદાર્થ આંશિક સંતુલનમાં હોઈ શકે છે, બરાબર. તો અહીં આપણે લખશું એટલે કે તે રેખીય સંતુલનમાં હોય, રેખીય સંતુલનમાં હોય પણ ચાકગતીય સંતુલનમાં ન હોય, પણ ચાકગતીય સંતુલનમાં ન હોય અથવા ચાકગતીય સંતુલનમાં હોય પણ રેખીય સંતુલનમાં ન હોય. બેમાંથી એક હોય, કાં રેખીય સંતુલનમાં હોય ને કાં ચાકગતીય સંતુલનમાં. તો આવી કન્ડિશનમાં તે પદાર્થ કેવા સંતુલનમાં રહી શકે? આંશિક સંતુલનમાં રહી શકે. તો આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે 2a લંબાઈનો એક અવગણ્ય દળવાળો સળિયો AB છે. એટલે એક સળિયો AB છે, બરાબર. તેના પર લાગતા બળો નીચે મુજબ છે. ચાલો પહેલી કન્ડિશન લઈએ, કન્ડિશન નંબર 1, બરાબર. ચાલો એક 2a લંબાઈનો આપણે સળિયો લીધો. ચાલો આની લંબાઈ છે એ 2a છે, આ બાજુ પણ a, આ બાજુ પણ a, બરાબર. વચ્ચે આ એનું સેન્ટર છે. આ બાજુને આપણે નામ આપીએ a, આ બાજુને નામ આપીએ b. ચાલો આની ઉપર લાગતું બળ F છે અને આની ઉપર લાગતું બળ પણ F છે. તો અહીંયા તમે જોઈ શકો કે આ આકૃતિની અંદર એકના એક સળિયાના બે છેડા A અને B બંને ઉપર કેટલું બળ લાગે છે? F જેટલું. તો આ બંને બળો કેવા છે? સમાંતર બળો છે. પણ તે સળિયાને કેવી રીતના લાગે છે? લંબરૂપે લાગે છે. બંને બળો કેવા છે? સમાંતર બળો છે, એકબીજાને સમાંતર છે, બરાબર. પણ સળિયાને લંબરૂપે લાગે છે. સળિયો આ રીતે છે અને બળ આ રીતે લાગે છે, એટલે લંબરૂપે થયું, બરાબર. તો અહીંથી અહીંયા સુધીનું અંતર એ છે, અહીંથી એટલું અંતર એ જેટલું છે, બરાબર. ચાલો તો આપણે આનું ટોર્ક ગણવું હોય તો કેટલું થાય? તો ટોર્ક એટલે બળ ગુણ્યા લંબંતર. તો આ બળ, આ લંબંતર, આ બળ અને આ લંબંતર. તો અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા ઉદ્ભવતું ટોર્ક કઈ દિશામાં છે? આ કઈ દિશા કહેવાય? વિષમ ઘડી. તો અહીંયા ઉદ્ભવતું ટોર્ક વિષમ ઘડી દિશામાં છે, બરાબર. અને અહીંયા ઉદ્ભવતું ટોર્ક, અહીંયા ટોર્ક આ રીતે લાગશે. તો આ કઈ દિશા કહેવાય? સમઘડી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ઉદ્ભવતું ટોર્ક છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં થયું. એક સાઈડથી વિષમ ઘડી ને એક સાઈડથી સમઘડી. એટલે આ બળ સળિયાને આમ લઈ જશે અને આ બળ સળિયાને આમ લઈ જશે. તો સળિયો કેવો રહેશે? ટોર્ક અહીંયા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે સળિયો અહીંયા ચાક ગતિએ સંતુલનમાં રહેશે. એટલે સળિયામાં કોઈ જાતનું ટોર્ક ઉદ્ભવશે નહીં, એટલે ટોર્ક 0 થશે. ટોર્ક 0 થશે એટલે સળિયો ચાક ગતિએ સંતુલનમાં થશે, પણ રેખીય સંતુલનમાં થશે નહીં, બરાબર. ચાલો તો આ પહેલી કન્ડિશન મેં તમને સમજાવી દીધી, બરાબર. હવે અહીં આપણે લખીશું કે
સળિયાના બંને છેડા પર બે સમાંતર બળો સળિયાને લંબરૂપે લાગે છે, બરાબર. તો એ ને બી પર એ અને બી પર લાગતું ટોર્ક અથવા એને આપણે બળની ચાક માત્રા પણ બોલી શકીએ. આ ટોર્ક કેટલું થશે? એ એફ જેટલું. ભાઈ ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ શું કહેવાય? આર ક્રોસ એફ. આર ક્રોસ એફ એટલે શું કહેવાય? બળ ગુણ્યા લંબ અંતર, બરાબર. તો આ થઈ ગયું બળ, આ થઈ ગયું લંબ અંતર, આ થઈ ગયું બળ, આ થઈ ગયું લંબ અંતર. તો એ ને બી પર લાગતું ટોર્ક કેટલું થાય? એ એફ જેટલું. એ એફ જેટલું, બરાબર. એ એફ જેટલું સમાન છે, પરંતુ તે વિરુદ્ધ દિશામાં, પરંતુ તે આકૃતિ મુજબ વિરુદ્ધ દિશામાં છે. ટોર્ક લાગે છે સળિયા ઉપર, બે પ્રકારના ટોર્ક, એક અહીંયા ને એક અહીંયા, પણ બે કેવા છે? વિરુદ્ધ દિશામાં. આ વિષમ ઘડી છે ને આ સમઘડી. વિષમ ઘડી એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા, સમઘડી એટલે ઘડિયાળની દિશા. આને ક્લોકવાઇઝ કહેવાય ને આને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય, બરાબર. વિરુદ્ધ દિશામાં છે. તેથી સળિયા પરનું પરિણામી ટોર્ક શૂન્ય થશે. તેથી સળિયો શેમાં આવશે? તેથી સળિયો ચાકગતીય સંતુલનમાં છે, બરાબર. પરંતુ રેખીય સંતુલનમાં જો અહીંયા બળ 0 નથી, બળ 0 હોય તો રેખીય સંતુલન કહેવાય, પણ રેખીય સંતુલનમાં નથી. તેથી સિગ્મા એફ એટલે બધા જ બળોનો સરવાળો 0 નથી, પણ સિગ્મા ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે ટોર્ક 0 છે પણ બળ 0 નથી, ડઝ નોટ ઇક્વલ ટુ 0. ચાલો, ક્લિયર? તો આ પહેલી કન્ડિશન થઈ ગઈ છોકરાઓ. હવે આપણે કઈ કન્ડિશન જોઈશું? સેકન્ડ, બીજી કન્ડિશન, બરાબર. ચાલો, બીજી કન્ડિશનની અંદર આપણે પાછો આવો નવો એક સળિયો લઈએ. ચાલો, આ એનું સેન્ટર, બરાબર. આ જે અંતર છે એને આપણે એ કહીએ, અહીંથી આ અંતરને આપણે એ કહીએ, બરાબર. હવે બળની દિશા બદલાવી નાખીએ. આ બી છે, આ એ છે. એ પર લાગતું બળ આ દિશામાં છે અને બી પર લાગતું બળ આ દિશામાં છે, બરાબર. એટલે બળની દિશા આપણે ફેરવી નાખીએ. બંને બળ સમાન મૂલ્યના પણ કેવી દિશામાં? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો છોકરાઓ આને લીધે જે ટોર્ક લાગે, બળ ગુણ્યા લંબ અંતર, એ આ દિશામાં છે. એટલે અહીંયા ટોર્ક જે છે એ વિષમ ઘડી દિશામાં થશે, બરાબર. વિષમ ઘડી, ઘડિયાળની વિરુદ્ધ દિશા, ઘડિયાળની વિરુદ્ધ દિશા લેવાની. રેડી? ચાલો, હવે અહીંયા આપણે બળ ગુણ્યા લંબ અંતર, એટલે અહીંયા પણ ટોર્ક આવશે, પણ આ ટોર્ક કઈ દિશામાં આવશે? એ પણ વિષમ ઘડી દિશામાં. તો અહીંયા ઉદ્ભવતું ટોર્ક પણ વિષમ ઘડી દિશામાં. તો બંને બળોને કારણે ઉદ્ભવતું ટોર્ક, બંને બળોને કારણે ઉદ્ભવતું ટોર્ક વિષમ ઘડી દિશામાં છે. એટલે અહીંયા ટોર્ક લાગશે. ટોર્ક લાગશે એટલે સળિયો ફરશે. આ ટોર્કને કારણે સળિયો નીચે આવશે, તો આ ટોર્કને કારણે સળિયો ઉપર આવશે. એટલે આ રીતે સળિયો જે છે એ આમ ફરશે, બરાબર. આ રીતે સળિયો આમ
ફરશે, આમ ફરશે, બરાબર. એટલે અહીંયા શું થશે? ચાક ગતિ. એટલે અહીંયા ચાક ગતિ થશે. ટોર્કને કારણે શું થશે? ચાક ગતિ થશે. પણ અહીંયા રેખીય બળ શૂન્ય થશે. ખાસ ધ્યાન રાખો, કુલ બળો શૂન્ય થશે. કેમ? એક બળ ઉપર લાગે ને એક બળ નીચે લાગે, તો બંને બળોનું પરિણામી બળ કેવું થશે? શૂન્ય. એટલે આ જે સળિયો છે એ રેખીય સંતુલનમાં છે, પણ ચાક ગતિય સંતુલનમાં નથી. એટલે આના કરતાં વિરુદ્ધ થયું. ચાલો આપણે લખશું કે સળિયાના બંને છેડા પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તેથી તેનું પરિણામી બળ શૂન્ય થશે. તેથી સળિયો રેખીય સંતુલનમાં છે, પણ તેથી સળિયો રેખીય સંતુલનમાં છે. હવે બંને બળોને કારણે ઉદ્ભવતું ટોર્ક વિષમ ઘડી દિશામાં છે, તેથી સળિયો ચાક ગતિ કરશે. તેથી સળિયો ચાક ગતિય સંતુલનમાં નથી. રેખીય સંતુલનમાં છે, પણ ચાક ગતિય સંતુલનમાં નથી. કારણ કે ચાક ગતિ તો થાય છે, બરાબર. એટલે આના કરતાં ઉલટું લખી શકાય. અહીંયા લખી શકાય કે સિગ્મા એફ ઇઝ ઇક્વલ્સ ટુ 0, સિગ્મા ટાવ ડઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર. તો આને શું કહેવાય? આંશિક સંતુલન, બરાબર. ચાલો લખી નાખો. ચાલો આગળ વધીએ તો આપણે અહીંયા ઉદાહરણની ચર્ચા કરીશું, બરાબર. ઉદાહરણ નંબર 7.6, 7.5 સુધી તો આપણે ભણી ગયા છીએ. હવે છઠ્ઠું ઉદાહરણ આપણે ધ્યાનમાં લેવાનું છે. કોણીય વેગમાન પર આધારિત છે, સંતુલન પર આધારિત નથી. પણ આપણે લાસ્ટ કોણીય વેગમાન ભણી ગયા, પણ એનું ઉદાહરણ બાકી હતું, તો એ ઉદાહરણ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ. ચાલો ઉદાહરણ નંબર 7.6, એની રકમ ટેક્સ્ટ બુક તમારી પાસે છે, એમાં ધ્યાન આપો. દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે, એટલે કોઈ પણ એક બિંદુ તમારે લેવાનું, તમે ઉગમ બિંદુ પણ લઈ શકો, ની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા, એટલે ખાસ ધ્યાન આપો, વેગ અચળ છે, અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. એટલે કોણીય વેગમાન અચળ રહે છે એવું આપણે સાબિત કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોઈ પણ એક કણ લઈ લઈએ. ધારો કે આ પી કણ છે, તેનો વેગ વી જેટલો છે, બરાબર. ઉગમ બિંદુની સાપેક્ષે ધારો કે આ ઉગમ બિંદુ છે, બરાબર, એની સાપેક્ષે એનો સ્થાન સદિશ આર છે, આ વી છે, આર અને વી વચ્ચેનો ખૂણો થીટા છે, બરાબર. એનો વેગ વી છે, આર અને વી વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ ખૂણો પણ થીટા થશે છોકરાઓ. ચાલો આર હોય, આ થીટા હોય, તો આ બાજુ કેટલી થશે? આર સાઈન થીટા.
થીટાની સામેની બાજુ સાઈન, પાસેની બાજુ કોસ. આ તો આર છે એટલે આ શું થશે? આર હોય તો આ શું થાય? આર સાઈન થીટા. બરાબર. ચાલો, તો અહીંયા આપણે લખીશું કે કોઈ પણ એક બિંદુનું નામ આપી દો એમ. ધારો કે ટી ક્ષણે, ધારો કે ટી ક્ષણે કણ, ટી ક્ષણે કણ પી સ્થાને છે. ધારો કે કણ છે એ આ પી સ્થાને છે, પી બિંદુ ઉપર છે. બરાબર. તેનો વેગ v છે. એનો વેગ આપણે કેટલો લીધો છે? v છે. અને વેગ કેવો છે? અચળ છે. આ વેગ અચળ છે એટલે બદલાતો નથી. બરાબર. કણનું સ્થાન બદલાય છે. હવે આપણે કોણીય વેગમાન ગણવું છે. તો ઉગમ બિંદુઓને સાપેક્ષે, ઓની સાપેક્ષે કણનું કોણીય વેગમાન, ટૂંકમાં લખ્યું છે કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાય? આર ક્રોસ પી. તેથી એલનું મૂલ્ય આપણે લઈએ તો શું લખાય? આર પી. મૂલ્ય માનાંક કરો એટલે, ચાલો આ માનાંક કર્યો એટલે મૂલ્ય. બરાબર. તો એલ બરાબર આર પી. પી એટલે શું કહેવાય છોકરાઓ? પી ઇઝ ઇક્વલ્સ ટુ એમ વી, દળ અને વેગનો ગુણાકાર. તો આર એમ વી આવી ગયું. બરાબર. અહીંયા ક્રોસ નિશાની દૂર કાઢો એટલે આર પી સાઇન થીટા કહેવાય. સાઇન થીટા લેવું પડે. તો પી જગ્યાએ એમ વી એટલે આર એમ વી સાઇન થીટા. તો અહીંયા તમે છોકરાઓ જોઈ શકો કે થીટા કોની બે વચ્ચેનો ખૂણો છે? આર અને વી વચ્ચેનો ખૂણો છે. બરાબર. અહીં થીટા એ આર અને વી વચ્ચેનો કોણ છે એટલે ખૂણો છે. બરાબર. હવે કણનું સ્થાન, હવે સમય સાથે કણનું સ્થાન જેમ જેમ સમય જાય એમ કણ આગળ આવે અથવા પાછળ આવે. કણનું સ્થાન બદલાય છે, પરંતુ વેગની દિશા બદલાતી નથી. વેગની દિશા, વેગ તો અચળ છે ભાઈ, એટલે વેગની દિશા બદલાતી નથી. કણ અહીંયા આવે કે કણ અહીંયા આવે, વેગની દિશા કેવી છે? એની. તેથી વેગની દિશા બદલાતી નથી, તેથી આર સાઇન થીટા અચળ રહે છે. તેથી ઓ એમ બરાબર આર સાઇન થીટા અચળ રહે છે. કેવી રીતના? જો વેગની દિશા તો આ જ છે એટલે આર બદલાશે. ઘડીક આમ જાય, ઘડીક આમ જાય. કણ અહીંથી અહીંયા આવે, કણ અહીંથી અહીંયા આવે એટલે આરનું મૂલ્ય આમથી આમ ફરશે. વેગ તો અચળ હશે. આરનું મૂલ્ય તમે અહીંયા લ્યો, આરનું મૂલ્ય અહીંયા લ્યો કે અહીંયા લ્યો, થીટા તો ખૂણો બનવાનો છે. થીટા ખૂણો બનશે એટલે આર સાઇન થીટા અહીંયા જ આવશે. તમે કણને અહીંયા લ્યો, અહીંયા લ્યો, અહીંયા લ્યો કે અહીંયા લ્યો, પણ આર સાઇન થીટા તો અહીંયા જ આવશે. સમજાય છે? એટલે અહીંયા આપણે લખી શકાય ઓ એમ બરાબર આર સાઇન થીટા અચળ રહે છે, એ બદલાતું નથી. એટલે ચેક કરો અહીંયા આર સાઇન થીટા કેવું રહ્યું? અચળ. હવે કણનું દળ થોડું બદલાઈ જાય, કણ આગળ પાછળ જાય એમાં દળ થોડું બદલાય એટલે દળે અચળ. વેગ તો ઓલરેડી અચળ રકમમાં કહી જ દીધું છે, તો આ બધું અચળ થયું. તેથી એલ ઇઝ ઇક્વલ્સ ટુ અચળ. તો એ તો આપણે સાબિત કરવાનું હતું. ચેક કરો. આપણને શું કીધું હતું કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વ્યક્તિ ગતિ કરતાં કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. તો કોણીય વેગમાન કેવું થયું? કોણીય વેગમાન અચળ થયું. અહીંયા લખવાનું એમ અચળ, આર સાઇન થીટા તો ઓલરેડી અચળ જ છે, એમ એ અચળ, વી બી અચળ, બધું અચળ. તો એલ બરાબર અચળ.
આ બધી વસ્તુ અચળ હતું, એલ અચળ, તો કોણીય વેગમાન અચળ થયું, આ સાબિત થઈ ગયું. ચાલો અહીંયા દાખલો પૂરો થઈ ગયો.